અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર જિગ્નેશ શાહની અપ્રમાણસર મિલકત વસાવ્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં વર્ગ 2ના અધિકારીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહે 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળા દરમિયાન 3.7 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું સામે આવતા એસીબીએ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે। અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને સુપરત કરવાની પ્રક્રિયા હાલ ઝડપથી ચાલી રહી છે। ત્યારે આજની અપડેટ મુજબ કુલ 220 ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે અને આ તમામ મૃતકોના પરિવારજનોનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે। જ્યારે અત્યાર સુધીમાં કુલ 202 મૃતદેહોને તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે। મૃતદેહોને સુપરત કરવા માટે 15 મૃતદેહોને હવાઈ માર્ગે અને 187 મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા રોડ માર્ગે મોકલવામાં આવ્યા છે। ત્યારે બાકીના મૃતદેહોને પણ ટૂંક સમયમાં સુપરત કરવામાં આવશે। અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલ અદાણી શાંતિગ્રામમાં મેડોસ બિલ્ડિંગના ઈ ટાવરમાં 7મા માળે એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી, જેનો મેસેજ મળતા ચાંદખેડા ફાયર સ્ટેશનની 4 ગાડીઓ અને અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આગ લાગવાના સમયે ઘરમાં 2 મહિલાઓ હાજર હતી, જેમને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવી હતી। હાલ આગ લાગવા અંગેનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે।